સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનને 43,600 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓની ભેટ આપી. લોકસભામાં આજે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું બિલ રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બંધારણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યસભામાં સતત બીજા દિવસે પણ ચર્ચા યથાવત. ભાજપના જેપી નડ્ડાએ ચર્ચામાં ભાગ લીધો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ મંગળવાર અભિયાનને લીલી ઝંડી આપી. અને કેનેડાના નાયબ પ્રધાનમંત્રીએ અચાનક જ રાજીનામું ધરી દીધું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાજસ્થાન સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા છે, જ્યાં તેમણે એક રોડ શો યોજ્યો હતો. આ પ્રસંગે તેમણે 46,300 કરોડ રૂપિયાના ઉર્જા, માર્ગ, રેલવે અને પાણી પુરવઠા સંબંધિત 24 પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જનસભાને પણ સંબોધિત કરી હતી. આ કાર્યક્રમમાં રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત 2 બિલ આજે લોકસભામાં રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ ગૃહમાં બંધારણ 129મો સુધારો બિલ અને કેન્દ્રશાસિત કાયદા સુધારા બિલ રજૂ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. બંને બિલ ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ છે. જોકે આ બિલ મામલે શાસક અને વિપક્ષ આમને સામને છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આ બિલ દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું, જ્યારે વિપક્ષોએ આ બિલનો વિરોધ કર્યો છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષી નેતાઓએ આ બિલ મામલે પોતાનો વિરોધનો સૂર રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરકારે દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પર વિચાર કરવા માટે રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણોને સ્વીકારી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કર્યો છે. આ કાયદો બન્યા બાદ તેને 2 તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાશે અને સામાન્ય ચૂંટણીના 100 દિવસની અંદર પંચાયતો જેવી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવામાં આવશે. રાજ્યસભાએ આજે ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પર તેની વિશેષ ચર્ચા ફરી શરૂ કરી. ચર્ચામાં ભાગ લેતા ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું, ભારત માત્ર સૌથી મોટી લોકશાહી નથી, પરંતુ લોકશાહીની જનની છે. તેમણે કહ્યું કે ભારતીય નૈતિકતા મુજબ લોકશાહીમાં સ્વતંત્રતા, સમાનતા અને સમાવેશિતાનો સમાવેશ થાય છે, જે નાગરિકોને ગૌરવપૂર્ણ જીવન જીવવાની મંજૂરી આપે છે. શ્રી નડ્ડાએ કહ્યું કે સરકાર આ જ વિઝન માટે સમર્પિત છે અને કહ્યું કે રાષ્ટ્ર બંધારણ સભાના સભ્યોનું ઋણી છે, જેમણે ભારતીય બંધારણને આકાર આપ્યો છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે 6 મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરી છે. આજે લોકસભામાં જવાબ આપતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે ખેડૂતોની આવક 2002-03માં પ્રતિ માસ 2,115 રૂપિયાથી વધીને 2018-19માં 10,218 રૂપિયા પ્રતિ માસ થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારની 6 મુદ્દાની વ્યૂહરચનામાં ઉત્પાદન વધારવું, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, ઉત્પાદનના વાજબી લઘુત્તમ ભાવો સુનિશ્ચિત કરવા, કુદરતી આપત્તિઓથી થતા નુકસાનની ભરપાઈ, કૃષિમાં વૈવિધ્યકરણ અને કુદરતી અને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. શ્રી ચૌહાણે કહ્યું, આ સિવાય ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન અને ખાતર અને યાંત્રિક ખેતી માટે સબસિડી પણ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે ખેડૂતોને 2,14,000 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી. તેમણે માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે ન્યૂનતમ ટેકાના ભાવે રેકોર્ડ ખરીદી કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 5 દિવસના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશમાં મંગલાગીરી એઇમ્સ અને સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમના દીક્ષાંત સમારોહમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિકંદરાબાદના ડિફેન્સ મેનેજમેન્ટ કોલેજમાં રાષ્ટ્રપતિ ધ્વજ પણ રજૂ કરશે. તેઓ રાષ્ટ્રપતિ નિલયમ ખાતે મહાનુભાવો અને શિક્ષણવિદોના સ્વાગત સમારોહમાં હાજરી આપશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ મંગળવાર અભિયાનને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે આ અભિયાનનો ઉદ્દેશ્ય એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સુધારો કરવા માટે જાગૃતિ લાવવાનો છે. સાથોસાથ એક સ્વસ્થ અને હરિયાળા ભારતનું નિર્માણ કરવાનો છે. તેમણે સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે એક સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રના વિકાસનો પાયો છે.
મંત્રીએ નાગરિકોને દરરોજ ઓછામાં ઓછા 1 કલાક માટે સાયકલ ચલાવવા જેવી કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિમાં જોડાવા માટે અપીલ કરી હતી. मोदी जी ने फिट इंडिया मूवमेंट का प्रारंभ करा है. देश के नागरिक स्वस्थ रहे और स्वस्थ नागरिक समृद्ध भारत का निर्माण करे. उस उद्देश्य के साथ हम लोगों ने आज से तय करा है कि हर संडे 1 घंटे के लिए हम साइकिलिंग करेंगे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2019માં શરૂ કરવામાં આવેલા ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ ફિટ ઇન્ડિયા સાયકલિંગ મંગળવાર એક મુખ્ય પહેલ છે. સમગ્ર દેશમાં લગભગ 1000 સ્થળોએ આ કાર્યક્રમ યોજાયો હતો. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના જાણીતા પર્યાવરણવાદી અને પદ્મ પુરસ્કાર વિજેતા તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમણે પોતાનું જીવન પ્રકૃતિનું સંવર્ધન કરવા, હજારો રોપાઓ વાવવા અને પર્યાવરણની જાળવણી માટે સમર્પિત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે તેમનું કાર્ય આપણને પર્યાવરણ માટે સુરક્ષિત રાખવા માટે પેઢીઓ માટે પ્રેરણા આપતું રહેશે. બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચના ચોથા દિવસે ભારતે 9 વિકેટે 252 રન બનાવ્યા છે. ભારતે આજે સવારે ગઈકાલના 4 વિકેટે 51 રનથી ઇનિંગનો પ્રારંભ કર્યો હતો. કેપ્ટન રોહિત શર્મા માત્ર 10 રનમાં આઉટ થઈ ગયા હતા. KL રાહુલે સૌથી વધુ 84, રવિન્દ્ર જાડેજાએ 77 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 454 રન બનાવ્યા હતા. ભારત વતી જસપ્રીત બુમરાહે 6 વિકેટ લીધી હતી. 5 મેચોની શ્રેણી હાલ 1-1ની બરાબરી પર છે. કેરળના કન્નૂરમાં અબુધાબીથી પરત ફરેલા યુવકને મંકીપોક્સના લક્ષણ પોઝિટિવ હોવાની પુષ્ટિ મળી છે. વાયનાડના આ 24 વર્ષીય યુવકને મંકીપોક્સના લક્ષણો સાથે કન્નૂરની પેરિયારામ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દરમિયાન મંકીપોક્સના લક્ષણો સાથે દુબઈથી પરત ફરેલા થાલાસેરીના અન્ય એક યુવકને પણ પેરિયારામ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ભારત અને વિયેતનામ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે વિયેતનામ તટરક્ષક જહાજ CSB 8005 કોચી ખાતે પહોંચ્યું. બંને દેશો સેનાઓ વચ્ચે સહકાર વધારવા માટે સહયોગ હોપટેક કવાયતમાં ભાગ લેશે. જહાજના ક્રૂ વ્યવસાયિક ક્રિયાપ્રતિક્રિયાઓ, કસરતો અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધો અને સહયોગ વધુ મજબૂત થશે. આનાથી દરિયાઈ સુરક્ષા અને પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. કેનેડાના નાણામંત્રી અને નાયબ પ્રધાનમંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ગઈકાલે અચાનક રાજીનામું આપ્યું હતું. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને લખેલા પત્રમાં ફ્રીલેન્ડે જણાવ્યું હતું કે તેઓ અનેક મતભેદ ધરાવતા હતા. તેમણે ગઈકાલે 2024 ફોલ ઇકોનોમિક સ્ટેટમેન્ટ રજૂ કરવાના હતા. તેના કલાકો અગાઉ જ રાજીનામું ધરી દીધું હતું. સરકારના આર્થિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે 31મી માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષના લક્ષ્યાંક કરતાં ખાધ ઘણી મોટી હતી. કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લેન્કને નવા નાણામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-117800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા પણ લોકો પોતાના વિચારો રજૂ કરશે. 27 ડિસેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનને 43,600 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓની ભેટ આપી. લોકસભામાં આજે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું બિલ રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બંધારણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યસભામાં સતત બીજા દિવસે પણ ચર્ચા યથાવત. ભાજપના JP નડ્ડાએ ચર્ચામાં ભાગ લીધો.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ મંગળવાર અભિયાનને લીલી ઝંડી આપી. કેનેડાના નાયબ પ્રધાનમંત્રીએ અચાનક જ રાજીનામું ધરી દીધું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.